કેમ છો ગાઈસ? જય માતાજી. તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10 અને હું જોઈને તૈયાર થઈ ગયો છું. સવારે ઉધરસ બહુ આવતી હતી, જેના લીધે છાતીમાં દુખતું હતું, તો એના લીધે હું ગયો નહીં દોડવા હતું. તો અત્યારે હું ઉઠ્યો મોડો, હવે ચા નાસ્તો કરીને સીધો નીકળી જાઉં છું ઓફિસ જવા. તો હું તમને દેખાડું ચા નાસ્તો કરવી. ગાઈસ, હું દૂધ અને બિસ્કિટ ખાવી ગયો. તમને નહીં ખબર, હું તો ચા પીતો નહીં, એટલે હું દૂધ જ પીવું છું. એમ એકલું દૂધ પીવું છું. જુઓ, દૂધ અને આ બિસ્કિટ, અને આ સેમી ખાય મારા હાથે બિસ્કિટ. જો બીજા તો હું બી ખાઈ લઉં, સેમીને ખવડાવી દઉં. તો પછી આપણે નીકળી ઓફિસ જવા માટે તમને મળું આગળ. એટલે સેમી બિસ્કિટ ખાઈ લઉં. જુઓ, બિસ્કિટ ખાય છે બી. તો ચલો દૂધ પીને નીકળું ઓફિસ જવા માટે. મળીએ આપણે આગળ. ગાઈસ, ચલો આપણે નીકળી જઈએ ઓફિસ જવા માટે. એની પહેલાં બાઇક સાફ કરવી પડશે. બાઇક બહુ ગંદી છે, તમે જોઈ શકો છો. તો હવે બાઇક સાફ કરી નીકળું ઓફિસ જવા માટે. ગાઈસ, બાઇક સાફ કરીને નીકળી ગયો ઓફિસ જવા માટે, તમે જોઈ શકો છો. હવે ઓફિસે જઉં છું. ઓફિસે જઈને શું કરવું પડે, શું કરવું પડે જોઈએ. કામ કંઈ ખબર પડે, કામ શું છે શું નથી. એટલે જઈએ. એની મારે હમણાંથી તો બહુ ટ્રાફિક છે આ રોડ ઉપર. ગાઈઝ, હું ઓફિસે પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો કે હું ઓફિસે પહોંચી ગયો છું. અને હવે અહીંથી કામ કરવાનું છે નહીં કાંઈ, એટલે હું ખાલી બેઠો છું. એટલામાં મેં જોયું કોમેન્ટ આવતી હતી એક ભાઈબંધની, આપણા વિડીયોમાં ગિફ્ટ સિટીવાળા, ફ્યુચરની ગિફ્ટ સિટીમાં એવું કંઈક નામ છે ફાઇનાન્સવાળું. એ ભાઈબંધની કોમેન્ટો આવી હતી, તેને રિપ્લાય આપી દઉં. તો હવે આપણે આગળ કામ કરવા માંડી. બીજું હોય તો સાહેબનો ફોન આવશે, હમણાં કંઈ કામ હશે તો. નકર હું ઘડીક બેઠો છું ત્યાં લાગી. મેં કીધું તમને દેખાડી દઉં કે ઓફિસ પહોંચી ગયો છું એમ, અને આવું કોમેન્ટ આવે છે તો એમને રિપ્લાય આપી દો કોમેન્ટનો. એ પણ બહુ સારા વિડીયો ઉતારે છે, તેમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ આગળ વધારે. હેલો ગાઈસ, કામ કરતો હતો ઓફિસે, એટલા મમ્મીનો ફોન આવ્યો કે જમવાનું થઈ ગયું તો આવી જાવ જમવા હતું. તો હવે આપણે નીકળી જમવા હતું. ચલો, તો આપણે નીકળીએ ત્યારે જમવા. ગાઈસ, હું નીકળી ગયો છું ઘરે જમવા માટે. આપણે ઘરે જઈને જોઈએ શું બનાવ્યું છે. અત્યારે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે આપણી બાઇક લઈને નીકળી ગયા છીએ આપણે જમવા. તો મળીએ આપણે થોડી વાર રહીને. તો ગાઈસ, હું આવી ગયો છું ઘરે, અને ઘરે આવીને જોયું મમ્મીએ જમવાનું શું બનાવ્યું છે. તો જુઓ, પાસ્તા બની દે પાસ્તા. તો હવે આપણે ખાઈ લઈએ અને પછી જઈશું ઓફિસે. અને આ જુઓ, આપણો કેમેરામેન જુઓ માવા વાળે છે માવા. હવે આપણે જમી લઈએ અને પછી મળીએ આગળ. તો ગાઈસ, મેં ખાઈ લીધું છે. હવે નીકળું ઓફિસ જવા માટે. તો હવે આપણે રસ્તામાં મળીએ ઓફિસમાં. ઓફિસ જવા માટે રસ્તામાં શું તમે જોઈ શકો છો. ગાઈસ, પાછો ઓફિસ આવી ગયો છું. હવે પંખો કરું, ગરમી લાગે છે બહુ. શિયાળો છે તો ગરમી લાગે, શું કરું. હવે પંખો કરી બેહું, ઘડીક મોબાઈલ જોઉં, પછી કામ બામ આવશે તો કરશું. ને કે બીજું શું, આખો દાડો છે બીજું તો શું, હવાનો બેઠો જ છું. હજી કામ આવ્યું નહીં કાંઈ, એટલે તો મળીએ આપણે. હાલો. તો ગાઈસ, ઓફિસનો ટાઈમ પતી ગયો. ઉતાવળ હતી અને ઓફિસે બંધ કરવી હતી, તો પછી ઓફિસ બંધ કરી દીધી. તમને દેખાડ્યું નહીં કાંઈ. તો હવે હું ઓફિસથી નીકળી ગયો છું, અને પછી હવે અહીંયાથી નીકળી ગયો અને હવે ઘરે જાઉં છું. તો ઘરે જતા અને દેખાડ્યું, તમે જોઈ શકો છો. હું ઘરે જવા નીકળી ગયો છું. તો હવે જઈએ ઘરે આપણે, અને ઘરે જઈને મળીએ આપણે આગળ. તો ગાઈસ, આગળ ઘરે જઈને મળીએ. ગાઈસ, ઓફિસથી ઘરે આવી ગયો છું, અને ઘરે આવ્યો તો મમ્મીએ ચણા શેક્યા હતા. તો મમ્મી કહે કે ચણા ખાઈ લે, નકર પતી જશે. તો હું જો ચણા શેકેલા છે ખાવા બેઠો, અને સેમીને બી ખવડાવશું. જો સેમી એ ખાય છે. તો આપણે ફટાફટ ચણા ખાઈ લઈએ અને મળીએ આગળ. મેં ખાઈ લીધું છે અને હવે જઉં છું બહાર કોઈ બધો વાય બેસવા. તો હવે એટલું કંઈ ખાસ કંઈ કરવાનું નહીં. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.